ફૂગનાશક તરીકે પહેલો પટ આપશું। આ ખાસ વાતની ધ્યાન રાખવાની છે, જ્યારે ફૂગનાશક અને આપણે ઇન્સેક્ટિસાઇડનો પટ આપતા હોય ત્યારે હંમેશા પહેલા ફૂગનાશકનો પટ આપવો, પછી ઇન્સેક્ટિસાઇડ એટલે કે આ ટ્રોફીનો પટ આપવો। આવનારી ચોમાસાની સિઝનની અંદર જે ખેડૂત મિત્રો મગફળીનું વાવેતર કરવા માંગે છે એના માહિતીનો આજે આપણે વિડીયો બનાવવા જઈ રહ્યા છીએ। ખાસ કરીને જે ખેડૂતો માર્કેટમાંથી મોંઘું બિયારણ લે છે તો એનું જર્મિનેશન કેવી રીતે ચેક કરવું, ખાસ કરીને એમાં સીડ ટ્રીટમેન્ટ કેવી રીતે કરવી એની આપણે માહિતીની આજે વાતચીત કરવાની છે, કેમ કે આ બહુ મહત્ત્વની વસ્તુઓ છે। તો આપણે આજે એ લાઈવ આ વિડીયોમાં જોવાનું છે કે ભાઈ કેવી રીતે આપણે જર્મિનેશન ટેસ્ટ ઘરે જ ચેક કરવું, જેથી કરીને આપણે જે બિયારણ લીધું છે એ હકીકતમાં સારું છે કે નબળું એ આપણને ખબર પડે। તો સૌ પ્રથમ સાગર ખેડૂત પુત્રના આપ સૌને વંદન, અભિનંદન। પહેલાં તો તમે ઘરેથી ફોલો છો ત્યારે તમારે એ બરાબર પેકિંગ કરીને તમારે મગફળીને સાચવીને રાખવી, જેથી કરીને એમાં ફૂગના પ્રશ્નો અને જીવાતના પ્રશ્નો ઓછા આવે। અને જ્યારે તમે તૈયાર દાણા લ્યો છો તો એ દાણા સારી એવી ક્વોલિટીના હોય તો એનું જર્મિનેશન ટેસ્ટ કેવી રીતના કરવું એની આપણે વાત કરીએ। જર્મિનેશન ટેસ્ટ માટે સાદરી અથવા તો કોથળો કોઈ પણ સારું એવું કપડું આપણે લેવાનું છે અને એમાં આપણે દાણાને આ રીતે પાથરી દઈએ। જોકે ઘણા બધા ખેડૂતોને આ દેશી સિસ્ટમની ખબર છે, પણ અત્યારે આ કરવું ખૂબ જરૂરી છે, કેમ કે માર્કેટમાં તમને આવા પ્રશ્નો ઘણા બધા જોવા મળશે। હવે આ આપણે દાણા પાથરેલા છે એને આપણે પહેલાં તો ભીનું કરી દઈએ થોડુંક પાણીના ગ્લાસ દ્વારા, અને આપણે આને લાઈવ 2 દિવસ પછી જોઈશું આના આ જ વિડીયોમાં કે ભાઈ કેવું આમાંથી જર્મિનેશન આપણને મળે છે। બીજી વસ્તુ મારે ખેડૂતોને મહત્વની વાતચીત એ કરવી છે, મગફળી આપણે ક્યારે વાવવી એની મારે તમને માહિતી આપવી છે। તો જ્યારે જમીનનું તાપમાન 25°C થી લઈને 30°C હોય ત્યારે જ તમારે મગફળીનું વાવેતર કરવું। ઘણા બધા ખેડૂતોને ઓરવીને મગફળી વાવવી હોય તો પણ તમારે તડકામાં નહીં વાવવી, કેમ કે એમાં પણ જર્મિનેશનના ઘણા બધા પ્રોબ્લેમ આવશે। તો ખેડૂતો આપણે જે માહિતી મેળવી હતી 29/4/2026ના રોજ કે ભાઈ જર્મિનેશન ટેસ્ટ કેવી રીતે કરવો, માર્કેટમાંથી જે બિયારણ લઈ આવીએ છીએ એમાં જર્મિનેશન કેટલું આવે એ કેવી રીતના ખબર પડે। તો આપણે વાત કરી હતી, તો અત્યારે તારીખ થઈ ગઈ છે 2/5/2026, 4 દિવસ જેવું થયું છે, 40 જેટલા દાણા લીધા હતા અને એમાં તમે જોઈ શકો છો કે અત્યારે 85% લઈને 95% સુધીનું જર્મિનેશન આવી ગયું છે। જોકે આમાં તો 95% જેટલું જર્મિનેશન છે, એટલે ખાસ કરીને આપણે કોઈ પણ બિયારણ આપણું ઘરનું વાવીએ છીએ કે કંપનીનું લઈએ છીએ તો એમાં જર્મિનેશન હંમેશા 85 થી લઈને 95% આવે તો એ દાણાની ક્વોલિટી અને બિયારણ સારું એવું હોય છે, એ તમારે ખાસ યાદ રાખવાનું। ખેડૂતો આપણે આગળ જોયું કે ભાઈ માર્કેટમાંથી આપણે જે બિયારણ લઈએ છીએ એનો જર્મિનેશન ટેસ્ટ કેવો કરવો। તો આપણે જર્મિનેશન ટેસ્ટ કર્યા પછી જ્યારે વાવેતર કરવાનું હોય ત્યારે મહત્વનો મુદ્દો આવે છે કે બિયારણને પટ મારવો, બિયારણની માવજત કરવી। તો બિયારણને પટ આપણે આપવાનો હોય તો એમાં કેવી કેવી બાબતોનું ધ્યાન રાખવું એની આપણે માહિતી મેળવવાની છે। તો આપણી પાસે એક ફૂગનાશક છે જે બહુ સારી એવી ક્વોલિટીનું છે, સેફી, અને એક આપણી પાસે છે ઇન્સેક્ટિસાઇડ તરીકે ટ્રોફી। આ બંને પ્રોડક્ટનો આપણે કેવી રીતના પટ આપવો એ આપણે આજના વિડીયોમાં જોવાનું છે। હવે જ્યારે મગફળીના દાણા કોઈ પણ કંપનીના કે કોઈ પણ મિલમાંથી આપણે જ્યારે લઈ આવીએ છીએ ત્યારે એમાં 1 કિલોના પ્રમાણે આપણે પટ આપવાનો હોય છે। આ 1 કિલો મગફળીના દાણા છે એની ઉપર આપણે જે સેફી છે એ આપણે ફૂગનાશક તરીકે પહેલો પટ આપશું। આ ખાસ વાતની ધ્યાન રાખવાની છે, જ્યારે ફૂગનાશક અને આપણે ઇન્સેક્ટિસાઇડનો પટ આપતા હોય ત્યારે હંમેશા પહેલા ફૂગનાશકનો પટ આપવો, પછી ઇન્સેક્ટિસાઇડ એટલે કે આ ટ્રોફીનો પટ આપવો। હવે જે આ 1 કિલો દાણા છે એમાં આપણે ફૂગનાશક તરીકે 3 ગ્રામ જેટલો પાવડર લઈશું અને એનો પહેલા આપણે પટ મારશું, તો એ હું તમને બતાવું। અને સેફી એટલે કે જે ફૂગનાશક છે એના ફાયદા શું થાય એની હું તમને વાત કરું તો જમીનજન્ય ફૂગ સાથે આપણે જ્યારે મગફળી 1 મહિનાની થઈ જાય છે, 1.5 મહિનાની થઈ જાય છે ત્યારે એમાં આપણને ફૂગના પ્રશ્નો જોવા મળે છે, એની સામે ખૂબ સારી રીતના કામકાજ કરશે અને જર્મિનેશન પણ સારું એવું તાકાતવાળું આવશે। હવે આપણે એક પેલા ડોલ લઈ લઈએ, આ ખાલી ડોલ છે એમાં આપણે 1 ગ્રામ પેલા દાણા નાખી દઈએ। હવે જ્યારે પટ મારીએ ત્યારે આપણા સ્વાસ્થ્યને હાનિ ના પહોંચે એના માટે ગ્લોવ્સ એટલે કે મોજા પહેરવા ખૂબ જરૂરી છે। આમાં આપણે 1 કિલો મગફળીનું બિયારણ લીધું છે, સારા એવા દાણા, અને હવે એમાં આપણે સેફી એટલે કે જે ફૂગનાશક છે 3 ગ્રામ પાવડર આપણે નાખીએ છીએ। આ રીતે તમારે બરાબર ફરતી બાજુ તમારું પસેડીમાં હોય કે કોઈ પણ ડ્રમમાં હોય એ રીતે નાખી દેવાનું। હવે આને બરાબર હલાવવાનું છે આપણે। તો ખેડૂતો આપણે બરાબર આ માંડવીના દાણાને હલાવીને આપણે જોઈ લીધું કે પટ મારી દીધો છે, અને પટ ત્યાં સુધી મારવાનો કે દાણા ઉપર પાવડરનું બરાબર કોટિંગ થઈ જવું જોઈએ। ઘણી વખત ઉતાવળના કારણે આપણે આ કોટિંગ બરાબર નથી કરતા અને ઉગવાના પ્રશ્નો આવે છે, તો એ ના થાય એ માટે આ ખાસ ધ્યાન રાખવું। હવે ફૂગનાશકનો પટ આપ્યા પછી આને થોડીક વાર સૂકવી દેવાનું, અને ત્યાર પછી આપણે જે ઇન્સેક્ટિસાઇડ છે ટ્રોફી
એને કેવી રીતના ઉપયોગ કરવાનો એની માહિતી આપતા પહેલાં હું આના ફાયદા તમને જણાવી દઉં. મૂંડાના પ્રશ્નો જે વધારે આવે છે એમાં ઇન્સેક્ટિસાઇડ ટ્રોફી છે એ ખૂબ સારું એવું કામકાજ કરે છે. બીજી જમીનજન્ય જીવાત રોગ અને મૂળના જે રોગો આવે છે એને પણ બચાવવાનું કામકાજ, કંટ્રોલ કરવાનું કામકાજ કરે છે. આમની અંદર 90% નેનો પાર્ટિકલ્સ 8 માઇક્રોનથી પણ ઓછા છે, જેથી કરીને એના કાર્ય કરવાની શક્તિ અને જે રિઝલ્ટ મળવું જોઈએ આપણે સારું એવું તાકાતવાળું આપે છે. હવે આ ટ્રોફીને કેવી રીતે વાપરવું એ આપણે માહિતીની વાતચીત કરીએ તો આપણી પાસે 1 કિલો જે દાણા રહેલા છે એમાં આપણે 5 ml જેટલી આપણે ટ્રોફી નાખવાની છે. તો એ પહેલાં આપણે મિશ્રણ કરી દઈએ. હવે જ્યારે આપણે કોઈ પણ ઇન્સેક્ટિસાઇડનો પટ આપવાનો હોય એ પહેલાં એને બોટલને હલાવવી જરૂરી છે. ટ્રોફીની વાત કરીએ તો માર્કેટમાં તમે થાયોમેથોગ્રામ તો ઘણી બધી વખત વાપરો જ છો, પણ એના કરતાં ટ્રોફીની અંદર 90% નેનો પાર્ટિકલ 8 માઇક્રોનથી ઓછા રહેલા છે, જેની અસરકારક આપણને ખૂબ સારી એવી જોવા મળે છે. હવે આપણે આને 5 ml જેટલું લઈએ અને ત્યાર પછી આપણે એને પટ મારવામાં ઉપયોગ કરીએ. આ રીતનું ટ્રોફીનું મિશ્રણ આવે છે અને એમાં આપણે થોડુંક પાણી ઉમેરી દઈએ, જેથી કરીને આ ઘાટું પ્રવાહી છે એ થોડુંક આછામાં ફેરવાઈ જાય. અને આને વ્યવસ્થિત હલાવવું જરૂરી છે. ઘણી વખત આપણે કોઈ પણ ટબની અંદર કે કોઈ પણ બીજા વસ્તુની અંદર લેતા હોઈએ છીએ તો એ બરાબર હલતું નથી, પણ એને બરાબર મિશ્રણ કરવું જરૂરી છે, જેથી કરીને કોટિંગ થાય એ બહુ આછું થાય અને બધા દાણા ઉપર આસાનીથી કોટિંગ બેસી જાય. ત્યાર પછી ખેડૂતો આપણે જે 1 કિલો દાણા ઉપર ફૂગનાશકનો પટ માર્યો હતો તો આને ડાયરેક્ટ ઢોળી નથી દેવાનું, તમારે ફરતી બાજુ ફેરવીને કરવાનું છે. તમે જોઈ શકો છો આ રીતે ધીરે ધીરે બધી દવાઓ બિયારણમાં પડી જાય એ રીતે તમારે મિશ્રણ કરી લેવાનું છે. અને હવે જે આને બરાબર હલાવવાનું થાય એ પાછું આપણે બરાબર હલાવી દઈએ, જેથી કરીને લાલ કલરનો પટ હવે દાણા ઉપર થઈ જશે. પહેલાં જે હતો દૂધિયા કલરનો હતો, હવે લાલ કલરનો પટ આખા દાણા ઉપર આપણને જોવા મળશે. આ પટ મારવાની મેં ખેડૂતો તમને સાચી રીત જણાવી છે. તો આ પ્રકારનો પટ લાગી જશે લાલ કલરના દાણાનો, અને એના ફાયદા માટે તમે સેફી ફૂગનાશક તરીકે અને ઇન્સેક્ટિસાઇડ તરીકે ટ્રોફી આ મંગાવીને વાપરી શકો છો. અત્યારે તમારે કોલ કરવો હોય તો અત્યારે પણ વધારે માહિતી મેળવી શકો છો. હવે આમાં આપણે પટ મારી દીધું, એમાં ઘણા બધા ખેડૂતોને એવું થતું છે કે શા માટે પહેલાં ફૂગનાશકનો પટ મારવો. તો ફૂગનાશક એટલા માટે કે જે ફૂગ આવતી હોય છે એ બીજમાં આવતી હોય છે, એના કારણે પહેલાં ફૂગનાશકનો પટ મારવો અને પછી આપણે મારવો ઇન્સેક્ટિસાઇડનો. હવે જ્યારે આપણે વાવેતર કરવાનું એ પહેલાં પટ મારેલા દાણાને આપણે સાઈડે સૂકવી દેવા જરૂરી છે. તો અત્યારે આપણે એક પેપરમાં સૂકવી દઈએ છીએ અને જ્યારે એ સુકાઈ જાય ત્યારે આપણે એનું વાવેતર પણ કરી દઈશું, જેથી કરીને આપણને ખબર પડે. તો આપણે જે 1 કિલો દાણાને લીધા હતા એ તમે જોઈ શકો છો કે બરાબર આપણે એને અડધી કલાકથી લઈને પોણી કલાક એટલે 30 થી 45 મિનિટ જેટલા સૂકવેલા છે અને એકદમ દાણા સુકાઈ ગયા છે, તમે જોઈ શકો છો. હવે આપણે આના જર્મિનેશન માટે એક હાદરીમાં અથવા તો તમે પણ કોઈ પણ પ્રકારના પાત્રમાં કાપડમાં વાવી શકો છો. તો આપણે 20 થી 25 દાણા વાવી દઈએ. આમાં ખેડૂતો આપણે 50 જેટલા દાણા વાવેલા છે અને હવે આપણે એનું જર્મિનેશન ટેસ્ટ કરવાનું છે. એટલે આપણે હવે આને બાંધી દઈએ અને સૂકવી દઈએ. થોડુંક પાણી આપણે નાખી દઈશું અને આને 2 થી 3 દિવસ પછી આપણે જોઈશું કે ભાઈ કેટલું જર્મિનેશન આવે છે. તો ખાસ કરીને કોઈ પણ પ્રકારનું મગફળીનું તમે મોંઘું દાટ બિયારણ લ્યો, એને જ્યારે વાવેતર આપણે એક જ વાર કરવાનું હોય છે તો એને ખાસ કરીને આપણે ફૂગનાશક તરીકે સેફી અને ટ્રોફીનો પટ આપીને જ આપણે વાવેતર કરીએ. આ બંને પ્રોડક્ટ તમારે જોતી હોય તો નીચેના કોન્ટેક્ટ નંબર આપેલા છે. બંને પ્રોડક્ટની કીટ તમને તૈયાર મળી જશે તમારા ઘર સુધી. તો આજે જ કોન્ટેક્ટ કરો અને વાર્તાલાપ કરો. તો આપણે જ્યારે આગળ મગફળીના દાણા એટલે કે બિયારણને પટ આપ્યો એ વસ્તુ હતી ટ્રોફી ઇન્સેક્ટિસાઇડ અને એમની સાથે સેફ કોમ્બી કે જે ફૂગનાશક તરીકેનું કામકાજ કરે છે. હવે આપણે જ્યારે વાવેતર કરેલું હતું ત્યારે બંને ટ્રેમાં વાવેતર કરેલું હતું, એના 4 થી 5 દિવસ જેવું થઈ ગયું છે. તો જે બિયારણની અંદર પટ નથી માર્યો એમાં જર્મિનેશન કેવું છે અને એમાં કેવા કેવા પ્રકારના આપણને પ્રોબ્લેમ દેખાય છે એ આપણે જોઈએ. તો આ છે આપણે પટ નથી માર્યો એ દાણા 50 વાવેલા હતા. એમાં તમે જોઈ શકો છો કે જર્મિનેશન કેવું આવેલું છે, કેટલા દાણા ઉગેલા છે, તમને સામે જ દેખાય છે. અને એમાં એક પ્રશ્ન આપણને જોવા મળે તો ફૂગનો જોવા મળે છે. તો આ પ્રમાણે દાણામાં ફૂગ લાગી ગઈ છે જેમાં પટ નથી માર્યો એમાં. તો એમાં આ પ્રકારનું જર્મિનેશન તમે જોઈ શકો છો. હવે જેમાં આપણે સેફ કોમ્બી અને ટ્રોફીનો જ્યાં ઉપયોગ કર્યો હતો અને એ બિયારણમાં પટ માર્યો તો એમાં પણ જોઈ લઈએ કે ભાઈ એ દવાનો ફાયદો થાય છે કે નથી થતો. તો આ ઈ ટ્રે તમને બતાવવા જઈ રહ્યો છું. તો આમાં તમે જોઈ શકો છો કે 50 દાણા બરાબર એક સરખા ઉગી ગયા છે અને એક પણ પ્રકારનો રોગ આમાં જોવા નથી મળતો. અને તમે જર્મિનેશનનો ઉગાવો જોઈ શકો છો કે ફટાફટ જર્મિનેશન થાય છે અને એક પણ પ્રકારના રોગો નથી. બધા દાણા સુરક્ષિત છે અને જે દાણા ઉગ્યા નથી હજી ઉગતા આવે છે એવા માત્ર ને માત્ર 50 દાણામાંથી 4 થી 5 દાણા છે. એટલે હંમેશને માટે આપણે આ 2 બિયારણ વાવેલા હતા
એક પટ માર્યા વગરનું અને એક પટ મારવા વાળું. આ આપણે પ્રયોગ લાઈવ કર્યો હતો, જેથી કરીને ખેડૂતો માર્કેટમાં જે પ્રોડક્ટથી છેતરાઈ રહ્યા છે એ છેતરાય નહીં અને ખેડૂતોને વિશ્વાસપાત્ર બિયારણ મળી શકે. તો આ બંને પ્રકારની વસ્તુ છે. તો તમારે હવે ખેડૂત મિત્રો પટ આપીને વાવેતર કરવું એ ખૂબ જરૂરી છે, જેથી કરીને મોંઘું દાટ બિયારણ આપણું ફેલ ના જાય અને સારી રીતે બરાબર ઉગી શકે. તો તમારે ટ્રોફી એટલે કે ઇન્સેક્ટિસાઇડ અને એમની સાથે સેફ કોમ્બી તમારે વાપરવું છે. તો નીચે કંપનીના કોન્ટેક્ટ નંબર આપેલા છે, આજે જ કોલ કરો અને વધારે વાર્તાલાપ કરો અને પટ મારવા માટેની બેસ્ટ દવા મંગાવો. જય જવાન જય કિસાન.